આજે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ 7 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મેદરપુરામાં ગોળિયા બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સુરતમાં હર્ષોલ્લાસ સાથે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાય છે, ત્યારે સુરતના મેદરપુરા ખાતે આવેલ ગોળિયા બાવા મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી। 50 વર્ષથી મેદરપુરામાં ગોળિયા બાવા મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું છે, જેને લઈ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા। સમગ્ર ભારત વર્ષમાં ભગવાન કૃષ્ણના જન્મ પછી જે પરંપરા થઈ, જે આપણી સંસ્કૃતિ, જે આપણી પૌરાણિક, જે આપણો સનાતન ધર્મ, અને એમાં અષાઢી બીજનું મહત્વ સમગ્ર કચ્છ જિલ્લો આજે જ્યાં સંસારમાં રહેતા હોય ત્યાં કચ્છી ભાઈઓ આજનો એમનું નૂતન વર્ષ અભિનંદન। હું આ તમામ કચ્છી ભાઈઓને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું। સાથે સાથે સમગ્ર ભારત વર્ષમાં જે સૌથી મોટી જગન્નાથ યાત્રા પુરીમાં, અમદાવાદમાં, અનેક શહેરોમાં, મહાનગરોમાં, પૂરા હિન્દુસ્તાનમાં આજે ભગવાન કૃષ્ણ, બલરામ, સુભદ્રા જે રીત રિવાજ, જે પરંપરા છે કે નગર ચર્ચા માટે નગર યાત્રા કરે છે અને એમાં એ નગરના જનોને આશીર્વાદ આપે છે। આપણે સૌ પ્રાર્થના કરીએ કે સુરત મહાનગરના 75 લાખ લોકોને ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ, ભગવાન બલરામ, સુભદ્રા એ આપણે સૌને તંદુરસ્ત રાખે, આરોગ્ય બક્ષે અને આપણા સૌના જીવનમાં समृद्धि बख्शे, एवी भगवान ने प्रार्थना। आगे हो जाइए आप लोग, यहाँ से इस साइड वाले जो है वो आगे चले। आज आषाढ़ी बीज के दिन भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा जो है स्टार्ट होने जा रही है और अपने शहर में कुछ 7 जितनी रथ यात्रा निकलती है, जिसमें अपने आज मुख्य रथ यात्रा अपने स्टेशन से चालू होकर जहांगीरपुरा जो इस्कॉन मंदिर तक जाएगी और लाखों की संख्या में लोग जो है दर्शन करने के लिए आएंगे, रथ खींचने के लिए आएंगे। तो मैं सभी को जो है हमारे सूरत शहर पुलिस परिवार की तरफ से सभी की जिंदगी में भगवान का उन्नति का रथ, अच्छा हेल्थ का रथ, आपका जो तमाम आप घर परिवार लोग सुखी रहे, उसका रथ हरदम साल भर रहे, ऐसी मैं शुभेच्छा भी देता हूँ और भगवान से विनती भी करता हूँ। जय हिंद। આજે સુરતની અંદર ઇસ્કોન દ્વારા હરે રામ હરે કૃષ્ણ પૂરું સુરત ગુંજી રહ્યું છે, ત્યારે સાક્ષાત ભગવાન સુરતની અંદર નગરચર્યા માટે નીકળ્યા છે। ત્યારે હું સુરતની એ સમૃદ્ધતાને, સુરતના લોકો માટે, પૂરા બ્રહ્માંડ માટે प्रार्थना કરી રહ્યો છું કે ભગવાન દરેકને સુખ પ્રાપ્ત થાય। હિન્દુ ધર્મ અને હિન્દુ એટલે અહિંસકતા, હિન્દુ એટલે પ્રેમ, કરુણા ને દયા, હિન્દુ એટલે જીવોનું રક્ષણ કરવું। આ બ્રહ્માંડની અંદર આ વાણી ગુંજી રહી છે। પૂરા વિશ્વની અંદર હરે રામ હરે કૃષ્ણનો નારો ગુંજી રહ્યો છે। ત્યારે આજે માત્ર ભારત નહીં, પૂરી દુનિયાના દરેક દેશોની અંદર કૃષ્ણ ભગવાન એ નગરચર્યા કરી રહ્યા છે। આ પરંપરા યુવાનો જીવંત રાખી રહ્યા છે। આજે સુરતના યુવાનો હિલોળે ચડ્યું છે। અમદાવાદની રથયાત્રા પછી સુરતની એ ભવ્ય રથયાત્રા આજે શ્રેષ્ઠ છે। આજે દરેક નગરજનો પોતે શેરીએ ગલીઓમાં સાક્ષાત ભગવાનના દર્શન માટે નીકળી રહ્યા, જોવા માટે નીકળી રહ્યા છે। ત્યારે હું એ ભક્તોને કોટી કોટી વંદન કરું છું કે મારું સુરત, મારું ગુજરાત, ભારત અને સમગ્ર સૃષ્ટિ શ્રેષ્ઠ બને, એમના આરોગ્ય બને, તંદુરસ્ત બને, એ જ અભ્યર્થના સૌને। જય શ્રી કૃષ્ણ।